વડોદરાના માંજલપુર વિધાનસભા વિસ્તારમાં 8 વખતના ધારાસભ્ય અને ભાજપના વરિષ્ઠ નેતા યોગેશ પટેલને આજે ભાવભીની વિદાય આપવામાં આવી છે. તેમના નિધનથી સમગ્ર વડોદરા શહેરમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. સ્વર્ગસ્થ યોગેશ પટેલના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે અમદાવાદ ડિપોટ સ્થિત તેમના નિવાસસ્થાને રાખવામાં આવ્યો હતો, જ્યાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, સમર્થકો, નાગરિકો અને આગેવાનો ઉમટી પડ્યા હતા. અંતિમ દર્શન દરમિયાન રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી, જગદીશ વિશ્વકર્મા સહિત રાજકીય, સામાજિક અને ધાર્મિક ક્ષેત્રના આગેવાનોએ પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેમના નિવાસસ્થાને સતત લોકોની અવરજવર જોવા મળી હતી અને અનેક લોકોએ પોતાના લોકપ્રિય નેતાને યાદ કરી ભાવુકતા વ્યક્ત કરી હતી. અંતિમ દર્શન બાદ અમદાવાદ પોળથી શરૂ થયેલી અંતિમ યાત્રામાં હજારો લોકો જોડાયા હતા. અંતિમ યાત્રા રાવપુરા 4 રસ્તા, કોઠી 4 રસ્તા અને ઉદયનારાયણ મંદિર માર્ગે આગળ વધી હતી. માર્ગ પર ઠેર ઠેર નાગરિકો અને વેપારીઓએ પુષ્પવર્ષા કરી પોતાના પ્રિય નેતાને અંતિમ વિદાય આપી હતી. ઉલ્લેખનીય છે કે અંતિમ યાત્રાના આ રૂટ ઉપર અનેક વેપારીઓએ સ્વેચ્છાએ પોતાના વેપાર ધંધા બંધ રાખી શ્રદ્ધાંજલિ વ્યક્ત કરી હતી. અંતિમ યાત્રા અંતે ખાસવાડી સ્મશાનગૃહ ખાતે પહોંચી હતી, જ્યાં તેમના પાર્થિવ દેહને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. પ્રજાના પ્રશ્નો માટે સતત સંઘર્ષ કરનાર, જનસેવાને જીવન ધર્મ બનાવનાર અને સામાજિક ધાર્મિક કાર્યોમાં સક્રિય રહેલા યોગેશ પટેલના નિધનથી વડોદરાએ એક લોકપ્રિય અને નિસ્વાર્થ જનનેતા ગુમાવ્યો હોવાનું શહેરભરમાં ચર્ચાઈ રહ્યું છે. તેમના નિધનથી સર્જાયેલી ખોટ લાંબા સમય સુધી અનુભવાશે તેવી લાગણી લોકો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. યોગેશ કાકાનું અંતિમ યાત્રામાં અમે જોડીએ છીએ. વડોદરા મહાનગરપાલિકાના આખું તંત્ર એમના સાથે આજે ઊભા છે. એમની ફેમિલી, ખાસ કરીને એમના દીકરા અને દીકરી અબ્રોડથી આવ્યા છે. એમના સાથે પણ અમે હર હંમેશા ઊભા રહેવા માટે નક્કી કર્યું છે. યોગેશ કાકાનું જે લોસ છે, આપણે વડોદરા શહેર માટે પણ એક મોટું લોસ છે, વડોદરા મહાનગરપાલિકાનું પણ એક લોસ છે અને વડોદરા જનતા માટે પણ એક મોટું લોસ છે. આજે એમની અંતિમ યાત્રા એ શિવજી પાસે જાય છે, ત્યારે મને લાસ્ટ શિવજીની સવારીની યાદ આવે છે. અમે લગભગ અઠવાડિયા સાથે મળીને યોગેશ કાકા સાથે મળીને કામ કર્યા હતા. આમાં માન્ય ગૃહમંત્રી પણ અહીંયા પધાર્યા હતા, ત્યારે લગભગ લાખોની સંખ્યા ઉમટી પડી હતી. એટલે શિવજીની સવારીનું યોગદાન સિવાય પણ વડોદરા શહેરની વિકાસમાં, માંજલપુર વિસ્તારની વિકાસમાં, અમુક પોલિસી રિલેટેડ ઇશ્યુઝમાં પણ યોગેશ કાકાનું બહુ મોટું ફાળો રહ્યું છે. ઇનફેક્ટ ગઈકાલે અમે જે જાહેર કરેલી સ્ટ્રીટ વેન્ડિંગ અને પાર્કિંગ પોલિસીમાં પણ યોગેશ કાકાનું બહુ મોટું સપોર્ટ મને મળ્યું છે પર્સનલી. અને આશા રાખીએ કે એમની એક જ ઈચ્છા હતી કે સિટીને સ્વચ્છ રાખો, સિટીને દબાણ મુક્ત કરો, એ બધા એમની ઈચ્છા હતી. એને પણ અમે પૂરું કરવા માટે મહેનત કરીશું. પણ યોગેશ કાકા સાથે સાથે ગરીબો માટે પણ અવાજ ઉઠાવતા હતા. જ્યારે પણ પોલિસી ઇશ્યુઝ આવે, ગરીબોનું પહેલાં અમે યાદ રાખીને કરતા હતા. એટલે આવનારા દિવસોમાં પણ ગરીબોને સાથે રાખીને એમની આર્થિક નુકસાન ના થાય એ ધ્યાને રાખીને અમે આગળ વધીશું. સાથે સાથ કોટેશ્વર બ્રિજ હોય, માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ હોય, નવા અમારી સ્ટેડિયમ બનાવવાનું હોય, નવા ઓડિટોરિયમ હોય, એ બધામાં અમે સાથે ચર્ચા કરીને જ કર્યું છે. અને જ્યારે પણ સંકલન મિટિંગ હોય, અદરવાઇઝ અમે ધારાસભ્યશ્રીઓ, એમપીશ્રીઓને બોલાવતા હોય, સૌથી પહેલાં હાજરી આપનાર યોગેશ કાકા હતા. કારણ કે એ એમની આટલા સિનિયર નેતા હોવા છતાં એમની સાદગી બધા માટે અમે જોઈ છે. ક્યારે ડ્રોપ કરવા માટે ગાડી પણ ના હોય, સ્કૂટીમાં બેસીને જતા હતા. અમે પૂછતા હતા ક્યારે સાહેબ ગાડીમાં ડ્રોપ કરું, તો નહીં, મારે તો આજથી જ આ જ રીતે અમે સારું કર્યું છે. એટલે હર હંમેશા જનતા સાથે જ હતા. વડોદરા માટે એક બહુ મોટું ખોટ કહેવાય. એમની નુકસાન હર હંમેશા અમે યાદ રાખીશું. એની નુકસાન પણ આપણા માટે દુઃખનીય એક ઘટના છે. તે દિવસ હોસ્પિટલની મેસેજ મળ્યો તો અમે પણ હોસ્પિટલમાં ગયા હતા. આજે એમની ફેમિલી આવી છે. અમની ફેમિલી સાથે પણ અમે સાથે રહેવા માંગીએ છીએ. વડોદરાના મીડિયા મિત્રો દ્વારા અમે એ કહેવા માંગીએ છીએ, હર હંમેશા વડોદરા મહાનગરપાલિકાનું તમામ પોલિસીઝ, તમામ એક્શન્સ યોગેશ કાકાને એક માર્ગદર્શક તરીકે રાખીને અમે કર્યા છે. એ કન્ટિન્યુઅસ પણ રહેશે. એમને હર હંમેશા દિલમાં યાદ રાખીને આ નિર્ણયો લઈશું, એવા અમે ખાતરી આપીએ છીએ. અને આજે એમની અંતિમ યાત્રા છે, એમાં પણ વડોદરા મહાનગરપાલિકા, કમિશનરની ટીમ અને વડોદરા જનતા સાથે અમે એમને જનતા સાથે જોડવાના છે. ત્યારે આપણે એટલું જ યાદ રાખીએ કે કોઈ પણ નેતાનું યાદ એમની કામ અને એમની કર્તવ્યથી હોય છે. અને યોગેશ કાકાનું જેટલા પણ કામ કર્યા છે, વડોદરાના વિકાસ માટે જ કર્યું છે, અને અમે એ જ રીતે યાદ રાખવા માંગીએ છીએ.